કાવ્યા કિશન પરશુરામ છે. મેં હાલ જ 2026માં બોર્ડ એક્ઝામ આપી છે, જેમાં મારા 95.67% અને 99.50% આવ્યા છે અને મેં સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. મેં SST વિષયમાં 100 આઉટ ઓફ 100 મેળવ્યા છે. મારો અનુભવ એવો રહ્યો કે 1 થી 10 સુધી આપણે ભણીએ છીએ, પાયાથી ભણતા આવીએ છીએ, તો આપણે જો આગળ સારું રિઝલ્ટ મેળવવું હોય કોઈ પણ સ્ટાન્ડર્ડમાં, તો આપણે પહેલાં મૂળ કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે આપણા, કે ગોખણપટ્ટી અહીંયા નહીં ચાલે. અને બીજું કે તમારે જો તમે કોઈ પણ લાઇનમાં ભણો, ગમે તે કરો, પણ જો તમારે એમાં સારું અચીવમેન્ટ લેવું હોય, તમે ડેડિકેશન રાખવું પડશે એમાં. અને ખાસ કરીને ભણવાની ફિલ્ડમાં જો તમે સારું આગળ વધવા માંગો છો અને તમારું રિઝલ્ટ ટકાવી રાખવા માંગો છો, તો તમારે જે તમે ડેલી ભણો છો કે જેવી સ્ટડી કરો છો અથવા તમને કશેથી બી સ્ટડી કરાવે છે, એનું રિવિઝન અને એનું રીડિંગ તમારે કમ્પલસરી ડેલી રાખવું. મારો 10માનો અનુભવ સારો રહ્યો. જો પહેલાં બધા કહે છે કે 10મું બોર્ડ હોય છે, અઘરું હોય છે, એવું મને ફીલ એટલું બધું નથી થયું, કારણ કે અમે પહેલેથી જ વાંચવાનું રાખ્યું હતું વર્ષના શરૂઆતથી જ. અને નોર્મલી જે રીતે આપણે બીજા સ્ટેન્ડર્ડની આપણી સ્કૂલમાં પરીક્ષા આપતા એ રીતે મેં પરીક્ષા આપી. એ કોઈ મને બીક વધારે એવી લાગી નથી કે ગભરામણ થવી કે કંઈ. હું બસ એટલો જ મેસેજ આપવા માંગીશ કે આપણે કહીએ છીએ કે ક્યારેય બી કોઈ વસ્તુ કોઈને રોકી નથી શકતી, એ પ્રમાણે ડિસેબિલિટીનું છે. જો તમે ડિસેબલ છો તો તમે એવું મનમાં ના ધારી લો કે તમે ડિસેબલ છો. તમે શોધો, રસ્તો શોધો, કોઈક રસ્તો તો નીકળશે જ એનો. જે તમને દેખાતું નહીં હોય તમે સાંભળીને કરી શકશો, તમને સંભળાતું નહીં તમે વાંચીને કરી શકશો. એટલે કોઈ દિવસ પણ પોતાને આમ મનમાં હાર નથી માની લેવાની કે આપણે નહીં કરી શકીએ, કે આપણાથી નહીં જ થાય. ભણતરને લઈને મારે આગળ કોમર્સ લાઇનમાં આગળ ગ્રેજ્યુએટ થવું છે અને ત્યાર પછી UPSCની એક્ઝામ આપી IAS બનવું છે. મારું નામ માછી ગ્રીષ્માબેન લતીશભાઈ માછી છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં મારા 90.86% આવ્યા છે અને પર્સન્ટાઇલ 95.90% આવ્યા છે. હું મોસ્ટ ઓફલી બપોરના ટાઈમે વાંચતી હતી અને રાતનો ટાઈમ અને સવારનો વહેલો ઉઠીને 4 થી 3:30 ગાળામાં વાંચતી હતી. પ્રિપરેશનમાં ટેક્સ્ટબુકનું સૌથી વધારે વાંચવાનું હું કરતી હતી. આપણે નવનીતનું ઓછું વાંચવાનું હતું. મેથ્સમાં મોસ્ટ ઓફલી આપણે પ્રેક્ટિસ વર્કનું હતું.